શાંતિપુરાથી શરૂ થયેલી ખેડૂત અધિકાર યાત્રા હાલ ટોલ નાકું જે કહેવાય છે ત્યાં હાલ થંભી દેવામાં આવી છે। બે ગ્રુપ પડી ગયા છે। એક ગ્રુપ કહી રહ્યું છે કે ખેડૂતોને આગળ ગાંધીનગર જવા દેવામાં આવે, બીજી એક ગ્રુપ જે છે એ ગ્રુપ એમ કહી રહ્યું છે કે આગળ યાત્રા નહીં જાય। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ છે તમામ લોકોને કંટ્રોલ કરી રહી છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો કે આ દ્રશ્યો છે કે કઈ રીતે જે છે દ્રશ્યો છે ટ્રેક્ટર આડા કરીને દ્રશ્યો જોવા મળ્યા છે કે કોઈ પણ વાહન છે નહીં જવા દે તે પ્રકારની વાત છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે પોલીસ છે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। ખેડૂત છે પોતાનું ટ્રેક્ટર મૂકીને રસ્તા પર જતા રહ્યા છે અને જે લોકો છે પોતાનો વિરોધ છે તે હાલ અહીં કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પોલીસ તમામ ખેડૂતોને સમજાવી રહ્યા છે અને કેમને ક્યાંક આ જે માહોલ છે હાલ બગડી રહ્યો છે, માહોલ ગરમાયો છે, માહોલ ગરમાયો છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે માહોલ બગડાયો છે અને તે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ કારણ કે બે ગ્રુપ અલગ અલગ છે, બંને ગ્રુપો અલગ અલગ પોતાની માંગણી કરી રહ્યા છે કે એક ગ્રુપ કહી રહ્યું છે કે અમને ગાંધીનગર જવા દો અને એક કહી રહ્યા છે કે આ કોંગ્રેસની યાત્રા હતી, કોંગ્રેસ શાંતિપુરા જે ઓગણજ પાસે જે આખો કાર્યક્રમ કરવા માંગી રહી હતી ત્યાં સભા કરીને આગળ અલ્ટિમેટમ આપવાનો પ્રયાસ કરી હતી, પરંતુ અહીં જે કહી શકાય કે વિવાદ થયો। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જોઈ શકાય પોલીસે આખું ટ્રેક્ટર છે તે કાઢ્યું છે, દૂર કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ ટ્રેક્ટર છે દૂર થાય તે પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે। એમ શકાય લોકો છે રસ્તા ઉપર આવી ગયા છે, રસ્તા ઉપર સુવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક માહોલ છે હાલ ગરમાયો છે। ગાંધીનગર કૂચની તેઓ માંગ કરી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીનગરની માગ થઈ રહી છે। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ન્યાય જોઈ, ન્યાય ખેડૂતને ન્યાય જાય, ગાંધીનગર જવું છે, ન્યાય જોઈ મારે, ન્યાય ગાંધીનગર પોલીસ પણ તમામ લોકોને બળ પ્રયોગ કરી રહી છે અને દૂર કરી રહી છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ છે તે હાલ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। બીજું ટ્રેક્ટર આવી ગયું છે, ટ્રેક્ટર ધક્કા મારીને લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કઈ રીતનો માહોલ છે હાલ જોયો છે। ખેડૂતો છે તે અડગ છે કે કોઈ પણ વ્યક્તિ બહાર ન જઈ શકે તે પ્રકારની માંગ છે ખેડૂતો હાલ અહીં કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ માહોલ છે હાલ અહીં ગરમાયો છે અને દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે જે કિસાન સંઘર્ષ સમિતિના જે અજાઠ અને કોંગ્રેસ બંનેના સંયુક્ત કાર્યક્રમ હતો, પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અલગ અલગ છે અને ખેડૂતો પોતાની માંગ સાથે દિલ્હી ગાંધીનગર કૂચની વાત કરી રહ્યા છે તો કોંગ્રેસ જે છે અહીં શાંતિપુરા ખાતે ચોકડી ખાતે જે કહી શકાય કે સભા કરીને પોતાની વાત છે તે કરવા જઈ રહી છે। બોલો બોલો વડે ક્યાંથી આવો છો? હવાઈના ભૂખાઈ હળવદથી આવી અને અત્યારે કોંગ્રેસની રેલી થયા। ખેડૂત બચશે તો કોંગ્રેસ બચશે એવું સમજો। તો આપણે રેલી ટ્રેક્ટરમાં ક્યાં જશો? ગાંધીનગર મુખ્યમંત્રી આગળ જઈએ, આગળ કોઈની માગણી નથી થતી, કોઈ બચશે નથી। અમે ખાલી ઓનલી ફોર ખેડૂત વિધાનસભાનો ચુનાવ કરશું। ખેડૂતો છે અલગ અલગ જે રેલીઓ છે આવી રહ્યા છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ખેડૂતો પોતાની વાત કરી રહ્યા છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આનો પ્રયાસ કરશું કે શું થયું છે, શા માટે એ વાત છે તે કરી રહ્યા છે। જોઈ શકો છો વડેલ સાનો વિરોધ શું કરે, આપ શું કેવું છે? અત્યારે ખેડૂતના દીકરા તરીકે અમે આવ્યા હતા, આ લોકો ગાંધીનગર લઈ જવાનું કઈ ખેડૂતને બોલાવ્યા હતા અને કોંગ્રેસની સભામાં નાખી દેવાના પ્રયાસો કરે છે ખેડૂતોને। આપણું નામ ને આપણો પરિચય? પંકજભાઈ રાણસરિયા છે, હું પણ એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન છું, છતાં પણ ખેડૂતના દીકરાના નાતે સાથ સહકારને સપોર્ટ દેવા આવ્યો હતો। અત્યારે ખેડૂતોને તમે જોઈ લ્યો, ખેડૂતોને અત્યાર સુધી કહેવામાં નહોતું આવ્યું કે ક્યાં લઈ જવાના છે, ગાંધીનગરની વાત હતી ને અત્યારે આમાં નાખી દેવાના પ્રયાસો કરે છે। હોબાળો થયો છે પ્રવીણ, શું કેવું છે? રેલી ગાંધીનગર જવાની છે, અહીંયા ફૂટ વિતરણ માટેની વાત હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થવાની। અમારા ગાંધીનગર કૂચ કરવાની છે અને ગાંધીનગર પરમિશન મળે કે ના મળે ગાંધીનગર તરફ ગાંધીનગર જવા। આ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ પર આરોપ લગાડે છે કોંગ્રેસનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા અમને ખેડૂતો માટે ફૂડ વિતરણની વ્યવસ્થા કરી રાખેલી હતી। એ 2 દિવસથી જે ખેડૂતો આવ્યા એના માટે ખાલી જમવાની વ્યવસ્થા કરી લીધા, બાકી ગાંધીનગર જવાનું છે। વાત કરી રહ્યા છે દ્રશ્યોની અંદર આ તમામ જે લોકો છે જેસીબી રસ્તામાં રોકી દીધું છે અને વિરોધ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ લોકો છે તે કહી રહ્યા છે કે અમે રેલી જે આગળ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેનર મારવામાં આવી રહ્યું છે પોલીસ છે આ તે છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે। જેસીબી જે છે જેસીબી મૂકી દેવામાં આવ્યું છે રસ્તાની અંદર। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે
કે જેસીબી મૂકી દેવામાં આવ્યું છે, રસ્તો છે આખો બ્લોક કરી દેવામાં આવ્યો છે, તે પ્રકારની સ્થિતિ છે હાલ અહીં જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ પ્રયાસ કરીશ કે શું થયું છે, કારણ કે જે માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આખો જે મેઇન રોડ છે તે બ્લોક કરાયો છે. આપ જોઈ શકો દ્રશ્યની અંદર આગળ એક તરફ જે બેનર છે કિસાન અધિકાર યાત્રા જે નામ આપવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી, તો બીજી તરફ જે કિસાન સંઘર્ષ સમિતિ છે તેના નેજા હેઠળ પણ આ કાર્યક્રમ છે તે થયો હતો. અને આજે કણક યુથના લોકો છે ટ્રેક્ટર પાસે ઉભા રહી ગયા છે, કહી રહ્યા છે કે એ યાત્રા જે સભા છે કોંગ્રેસની સભામાં નહીં જવામાં આવે. અને રસ્તાઓ છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો છે તે ભેગા થયા છે અને હોબાળો છે તે થયો છે અને હલ્લાબોલ છે, હોબાળો થયો છે. જોવા રહે છે કે યાત્રા અથવા કઈ તરફ જઈ રહી છે, રૂટ કઈ તરફ જઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે કઈ રીતે જેસીબી વચ્ચે રાખી દેવામાં આવ્યું છે. અને હાલ જે જોઈ શકાય દ્રશ્યોની અંદર કુમાર કેમેરામેન કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, આખા જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે લોકો છે પોતાનો વિરોધ છે તે હાલ અહીં કરી રહ્યા છે. અને વિરોધના દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે ઉચ્ચ અધિકારીઓની ગાડી પણ અહીં પહોંચી છે અને પોલીસ તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ જે યાત્રા છે આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખી વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. અને આ દ્રશ્યો છે આ જે ઓગણેશ સર્કલ છે, ઓગણેશ ટોલ નાકું કહે છે, આના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું તે આ દ્રશ્યો છે જેની અંદર આ તમામ લોકો અહીં એકત્ર થયા છે અને આ વિરોધ છે તે કરી રહ્યા છે. દ્રશ્યો ગાંધીનગર જવાની કૂચ કરવાની વાત કરી રહ્યા છે અનેક હિંસરો. આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂત સમાજની અલગ અલગ વાત છે તે કરવામાં આવી રહી છે અને યાત્રામાં હોબાળો થયો તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે. આ શાંતિપુરાથી આ યાત્રા નીકળી હતી, અલગ અલગ જે મુદ્દાઓ હતા તે મુદ્દાઓ સાથે અહીં થઈ રહ્યું છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જોઈ શકો છો કે પોલીસ પણ કઈ મશક્કત કરી રહી છે. જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર આપ જોઈ શકો દ્રશ્યોની અંદર ગુજરાતજી જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે તમામ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, આઈપીએસ થી તમામ જે અધિકારીઓ પહોંચ્યા છે અને જે ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટર લઈને હજુ પણ ત્યાં સર્વિસ રોડ ઉપર જ ઉભા જોવા મળી રહ્યા છે. સર્વિસ રોડથી તેઓ આગળ જવાની માંગ કર્યા છે, તેને લઈને જ જે જેસીબી મશીન છે તે હાલ અહીં મૂકી દેવામાં આવ્યું છે. એ જ રીતે પોલીસની જે ગાડી છે તે પણ મૂકી દેવામાં, જેથી બીજા કોઈ અન્ય લોકો ત્યાંથી પસાર ન થાય. હાલ અહીં બે ગ્રુપ પડ્યા છે, બે જૂથ જોવા મળી રહ્યા છે. યાત્રા મોટી સંખ્યામાં જે ખેડૂતો હતા, ફાર્મરો હતા તે ત્યાંથી નીકળ્યા હતા, પરંતુ જેવી અહીં પહોંચે છે શાંતિપુરા એટલે ઓગણજ ટોલ નાકાથી આગળ જે શાંતિપુરા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં પહોંચે છે યાત્રા અને ત્યાં જ આ તમામ જે લોકો છે ત્યાં રોકી દેવામાં આવે છે. અને હાલ અહીં જે કહી શકાય કે જે માહોલ છે તંગ બન્યું છે અને પોલીસ હજુ પણ દ્રશ્યો બતાવવા પડે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે શું કરવું, કારણ કે આ તરફ તમામ જે લોકો છે તે હજુ પણ પોતાના જે ટ્રેક્ટરો છે તે સર્વિસ રોડ પર રાખી દીધા છે. કોઈ યાત્રા જે સભા સ્થળ છે ત્યાં નથી જઈ રહ્યા, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અમારે જે ડિમાન્ડ છે તે ગાંધીનગર તરફ અમારે કૂચ કરવી છે. અને બીજી તરફ અહીં આ જે પોલીસ અધિકારીઓ છે તે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને અનેક જે રસ્તાઓ રોક્યા હતા, જે ખેડૂતો હતા તેઓને ત્યાંથી હટાવી, તેઓને દૂર કરી તેનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એક સમય માટે જે આખો માહોલ છે તે હાલ અહીં ગરમાયો હતો. દર્શક જોઈ શકાય છે કે જે માહોલ છે ગરમાયો છે. હજુ પણ જે લોકો છે પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે અને પોતાની વાત છે તે કરી રહ્યા છે. અને દ્રશ્યોમાં જોવા મળે છે રસ્તા પર બેસી ગયા છે ખેડૂતો. દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ રીતે ખેડૂતો છે અહીં પોતાની માંગ છે ખેડૂતો કરી રહ્યા છે. જોઈ શકો દ્રશ્યોની અંદર કે ખેડૂતો જે કિસાન સંઘર્ષ સમિતિના નેજા તમામ લોકો છે તે પોતાની વાત છે તે કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર ખેડૂતો પોતાની વાત છે તે હાલ અહીં કરી રહ્યા છે. અને આ જ માહોલ છે જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે લોકો છે તે જોવા મળી રહ્યા છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો ખેડૂતો છે જોઈ બેઠા છે, આ તમામ જે લોકો છે આ વિરોધ છે આ વિરોધ છે હાલ કરી રહ્યા છે, રસ્તા ઉપર બેસી રહ્યા છે અને એક સમય માટેનો રસ્તો છે તે ટ્રાફિક છે રિમૂવ થાય તે પ્રકારનો પ્રયાસ છે તે હાલ અહીં કરવામાં આવે છે.